ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અંતર્ગત તહેવારોને ધ્યાને રાખી પાલેજ સહિત બીટના ગામોના સરપંચો આગેવાનોની શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં પાલેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગામોમાં દર વર્ષની જેમ હોળી ધૂળેટીનો તહેવાર યોજાતો હોય, રમજાન માસનો તહેવાર ચાલતો હોય તે દરમિયાન પાલેજ સહિત બીટના ગામોમાં શાંતિ તથા ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવાય. તારીખ 23 મે શનિવારના રોજ પાલેજ પોલીસ સ્ટેશન ખાતે પાલેજ પીએસઆઈ સંજય સિંધાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સરકારી ગાઈડલાઈન મુજબ પરિસ્થિતિને ધ્યાન રાખી કાયદો અને વ્યવસ્થા જળવાય તેવા પ્રયાસો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને દર વર્ષની જેમ હોળી ધૂળેટી મહોત્સવ રમજાન માસની ઉજવણી થાય એવા ઉદ્દેશ્યથી શાંતિ સમિતિની બેઠક મળી હતી. મેં સમાધાન કેને બતાવવા માંગીએ છીએ કે અમારા ગયા પછી તમે ત્યાં એના જ કહો છો અમારાથી બહાર. બરાબર. પણ હવે આ સાહેબ આ રોંગ વસ્તુ થાય. અમે સાહેબ પોતે સાહેબ શાંતિ સમિતિના આપણે ડીએસપી સાહેબ પર છે, કલેક્ટર સાહેબ પર છે, બધામાં ટીમ જ છે એટલે અમને પર્સનલ અમને કહેવામાં આવ્યું છે. બરાબર. પણ જે લખી સમાધાન થતું હોય તમારા થકી સમાધાન થાય બહુ સારી વાત છે. બરાબર. 100% હવે તો કોર્ટો પણ એવું કહે છે લોક અદાલત વડી તરીકે કહી શકો કે આવી રીતે અમને સૂચના આપો પોલીસ એરિયામાં કામ કરે અને ખાસ કરીને કોમી એકલા સાથે રહેવાનું કોઈ પણ બનવો ના જોઈએ અને ગામ આગેવાન તરીકે તમે તમારી રીતે વ્યવસ્થિત કરેલો અમારા સુધી ખરેખર પ્રશ્ન ના હોવો જોઈએ અને બધા જ વ્યવસ્થિત છે સાહેબ અમે અમુક ટાઈમે અમે અહીં આવીએ છીએ. હા સાહેબ હવે પછી હવે અમે શું કરી પાડતો અમે આવીએ કે ના આવીએ? ના આવવાનું શું આ પોલ્યુશન અમારું તમારું બી છે. ના તો પોલીસ સ્ટેશન તો બધાનું છે. હા બધાનું જ છે. અમે અમુક ટાઈમ અમે ફોન હવે અમે રાજકારણી કહેવાય સાહેબ, હવે અમારે બધાની જરૂર પડે 100% કે લડાઈ થતી હોય આ ક્યાંય ઊભું રહેવું પડે, આગેવાન તરીકે બધાને વાવવી પડે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.